ગુજરાત રાજ્યમાં સતત વિકાસના કાર્યો થતા હોય છે, સતત નવા પ્રોજેક્ટ્સ બનતા હોય છે, પરંતુ તે વચ્ચે જો આપણે જોઈએ તો કૌભાંડોનો દોર પણ સતત વધી રહ્યો છે। જેવી રીતે નવા નવા પ્રોજેક્ટ્સ બહાર પડતા હોય છે રાજ્યમાં, તેવી રીતે તેમાં કટકી કરવાનો દોર પણ ધીરે ધીરે વધી ગયો છે। એટલે કે કૌભાંડો સતત ચાલી આવતા હોય છે અને તે વચ્ચે કૌભાંડને લઈને ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટની માંગ ઉઠી રહી છે, સતત નિવેદનો સામે આવતા હોય છે અને તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રંગમતી રિવર પ્રોજેક્ટનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમાં મંજૂરી આપવામાં આવી છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે જામનગર મહાનગરપાલિકાની, તો તેમના દ્વારા એક પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે રંગમતી રિવર પ્રોજેક્ટ છે તેને લઈને ગુજરાત સરકાર દ્વારા 25 કરોડની ફાળવણી કરવામાં આવશે અને ટૂંક સમયમાં તે પ્રોજેક્ટની શરૂઆત પણ કરવામાં આવશે। અને આ લેટર જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પોતાના સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો હતો અને એ પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે રંગમતી રિવરનો જે પ્રોજેક્ટ છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તો આ પ્રોજેક્ટમાં કોઈ પણ કટકી ન થાય, કોઈ પણ અધિકારી દ્વારા તેમાં કૌભાંડ આચરવામાં ના આવે તે રીતની સ્પષ્ટતા કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટમાં કોઈ પણ કૌભાંડ ન થાય તેની તકેદારી રાખવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તો એકવાર રીવાબા જાડેજાને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું। નમસ્કાર, આપ સૌ નગરજનોને મને આ માહિતી આપતા ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે કે આપણી જે બે પૌરાણિક નદીઓ છે, રંગમતી અને નાગમતી નદીઓ, કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે। સાથે સાથે પ્રાથમિક જે ફંડ છે 25 કરોડના ફંડને પણ સૈદ્ધાંતિક મંજૂરી આ તકે આપી દેવામાં આવી છે। આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ બહુઆયામી પ્રોજેક્ટ છે। પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે સુંદરતામાં વધારો થાય, આ ઉપરાંત પાણીનું, વરસાદી પાણીનું સંવર્ધન થાય, એની સાથે સાથે જે 78 વિધાનસભાને સ્પર્શે એવા જે વિષયો છે કે અતિવૃષ્ટિ દરમિયાન આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે। ત્યારે મારી રજૂઆત અને પ્રયત્નોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે સન્માન આપ્યું છે એ બદલ પુનઃ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો સમગ્ર જામનગરની જનતાના માધ્યમથી આભાર માનું છું। અને આ પ્રોજેક્ટ જે છે એ દરેડ ગામથી શરૂ કરી અને આપણો જે ગાંધીનગરનો વિસ્તાર છે ત્યાં સુધીનો લગભગ 12 કિલોમીટરનો જે આ પ્રોજેક્ટ છે અને મેજોરિટી જે પ્રોજેક્ટ છે એ આપણા 78 વિધાનસભાને સ્પર્શે અને 78 વિધાનસભાને અસર કરતો જે પ્રોજેક્ટ છે। માટે આપ સૌ નગરજનોને પણ હું આજના દિવસે આ તકે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આપું છું, કેમ કે આપના પોઝિટિવ સૂચનો, આપનું માર્ગદર્શન જે સતત મને પ્રેરિત કરે છે કે આવા વિકાસના જે પ્રોજેક્ટો છે એ આપણા સિટીમાં આવે અને આપણું સિટી જે છે એ વિકાસના પંથે અગ્રેસર રહી અને ખૂબ સરસ પ્રગતિ કરે, એ માટે પુનઃ આપ સૌ નગરજનોનો પણ હૃદયપૂર્વકનો આભાર અને આ તકે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। જય જય ગરવી ગુજરાત।